હલો મિત્રો, કેમ છો? હું છું આપણો વિશુ બાબરિયા। આજે હું જવાનો છું ધક્કાવાળા મેરડીમાં દર્શન કરવા। તો આજે હું તમને પણ બતાવીશ કે કેવું માતાજીનું મંદિર છે અને ખરેખર અહીંયા તમે જાઓ એટલે ત્યાં માતાજી બેઠા હોય એવું તમને આભાસ થાય અંદરથી। એવું મંદિર છે આપણું ધક્કાવાળા મેરડીમાં, મોરબીમાં જ છે અને હું આજે તમને બતાવવાનો છું। તો બ્લોગ સારો લાગ્યો તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય માતાજી। તો ચાલો આપણે જવાનું છે ને, હું તમને મારો પૂરો બ્લોગ જોજો તો તમને ખબર પડશે કે કેવું માતાજીનું મંદિર છે અને કેવી રીતના બધું હોય છે। તો જય માતાજી। તો જો છો મિત્રો, આપણે નીકળી ગયા છીએ અત્યારે। આજે થોડાક 10 વાગી ગયા છે। રોડ એવા છે અત્યારે, બહુ ખાસ ધ્યાન રાખવું પડે। જુઓ તમે આ છે સુપર માર્કેટ। સનાળા રોડ જ છે આ। ટ્રાફિકનો ઇસ્યુ બહુ રહે છે મોરબીમાં, એટલે બહુ થોડુંક લેટ થઈ જાય છે। જુઓ તમે આ જુઓ, અત્યારે બધાને ઘરે જવાનું બહુ લેટ થતું હોય એટલે બધાય કાંઈ કોઈનું જોતા જ નથી। જુઓ તમે, આપણે બીજાને ધ્યાન રાખવું પડે। ઠંડી હોય કે ગમે તે હોય પણ ધક્કાવાળી જવું એટલે જવું। નગરપાલિકાવાળા પણ અત્યારે કામમાં લાગી ગયા છે। આ આવી ગયું છે મોરબીનું સિવિલ હોસ્પિટલ, બતાવી દઉં। સામે છે નગરપાલિકા। રસ્તા બહુ મોરબીના કેટલા સુંદર છે, આમ જુઓ તમે। મોરબીના રસ્તા એકદમ આમ જરાય આમ તમને લોદા નો આવે હોય। કેમ કે આપણે જે મેન રોડ છે જે માધાપર સીધો આવે છે, અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે એટલું બસ હવે આપણે થોડીક જ વારમાં આપણે ધક્કાવાળીએ પહોંચી જવાના છીએ અને તમને હું દર્શન કરાવું। જોવો તમે મોરબીનું રેલવે સ્ટેશન છે આ, હમણાં રિન્યુએશન કર્યું એટલે આમ કાંઈક સુંદર લાગે આમ જુઓ। અને આ છે ધક્કાવાળા મેરડીમાં, તમે સામે દેખાય છે મંદિર તમને। કમેન્ટ બોક્સમાં જય મેરડીમાં લખતા જજો મિત્રો। આ તમને બતાવું છું અંદર જવાનું। આ છે મેરડીમાંનું મંદિર છે, તમે જુઓ છો અહીંયા। રવિવારે ફૂલ ટ્રાફિક હોય છે અહીંયા કણે, જુઓ છો તમે। તમે જુઓ છો, વ્લોગ સારો લાગે તો પ્લીઝ શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને આવા નવા વ્લોગ મારી ચેનલમાં આવતા રહેશે। વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ।
આ બધી સુવિધા છે. આલી બાજુ તમે એટલે જો પાણીની પણ સુવિધા છે. અહીંયા બેસવાનું પણ છે. દર રવિવારે અહીંયા મહાઆરતી થાય છે માતાજીની, તમે જોવો છો. દર રવિવારે મહાઆરતી અહીંયા થાય છે. અને અહીંયા બધું પીવાનું પણ પાણીની પણ સુવિધા છે. આ તમે જુઓ બધું. તો ચાલો મિત્રો, દર્શન થઈ ગયા છે. આજના વ્લોગમાં આટલું જ હતું. તો જય માતાજી.